હુમલા પહેલા બાળકની અંતિમ સફર સીસીટીવીમાં કેદ થઈ છે। ખેડામાં અંતિમ યાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું। જૂનાગઢના ગિરનાર પર્વત પર શ્રદ્ધાળુ બાળક પર સિંહના હુમલાની કાળજુ કંપાવી દેવી ઘટના સીસીટીવી ફૂટેજમાં જોવા મળી। વહેલી સવારે પરિવાર સાથે જઈ રહેલા માસૂમ બાળકના અંતિમ દ્રશ્યો છે, જેના થોડી જ મિનિટો બાદ સિંહે તેના પર જીવલેણ હુમલો કર્યો। ગિરનારની પરિક્રમા અને યાત્રા દરમિયાન બનેલી આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું। ગિરનારની સીડીઓ પર લગાવેલા સીસીટીવી કેમેરામાં માસૂમ બાળક પોતાના પરિવાર સાથે શાંતિથી જતો નજરે પડી રહ્યો છે। કોઈને અંદાજ પણ નહોતો કે આગામી થોડી જ ક્ષણોમાં શું થવાનું છે। વહેલી સવારે 4:30 વાગે અંધારાનો લાભ લઈ સિંહે આ બાળક પર ઓચિંતો અને ભયાનક હુમલો કરી દીધો। સિંહે માસૂમને પોતાની પકડમાં લીધો અને તેને ફાડી ખાધો। ઘટના બાદ શ્રદ્ધાળુઓમાં અફરાતફરી મચી। આ હૃદયદ્રાવક ઘટના બાદ વન વિભાગ દ્વારા હુમલો કરનાર સિંહ સહિત અન્ય 2 સિંહોને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવ્યા। બાળક પર સિંહના હુમલા બાદ અવરજવર બંધ કરાઈ હતી। 24 કલાક બાદ ફરી ગિરનાર પર્વત શ્રદ્ધાળુની અવરજવર માટે શરૂ કરાયું છે। ગિરનારના સિંહના હુમલામાં જીવ ગુમાવનાર ખેડાના માસૂમની અંતિમ યાત્રા નીકળી। મહેમદાબાદના તાલુકાના મોદજ ગામના 12 વર્ષીય મયુર ચૌહાણનું સિંહના હુમલામાં થયેલા મૃત્યુ બાદ ગામમાં અંતિમ યાત્રા નીકળી। ખુશીની સફર માતમમાં ફેરવાઈ જતા આખું ગામ હિબકે ચડ્યું। મોદજ ગામ સવારથી જ ભારે શોક અને ગમગીનીના માહોલમાં ડૂબી ગયું। એક ને એક દીકરાનું મોત થતા પરિવાર પડી ભાંગ્યો। મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્નેહીજનો અંતિમ દર્શન માટે ઉમટ્યા। આ દરમિયાન મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે બાળકને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા। તેમણે સરકાર સમક્ષ પરિવારને આર્થિક સહાય આપવા ભલામણ કરવાની ખાતરી આપી। મહત્વનું છે કે પરિવારજનો અને સ્થાનિકોએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરી ન્યાયની માંગ કરી છે। જે પણ નાણાકીય સહાય થાય, દીકરો તો ગુમાયો છે, પણ સરકારમાંથી જે સહાય થાય એનો અમે પૂરો પ્રયત્ન કરીશું। સિહોર પંથકમાં 12 સિંહોની લાઈવ મિજબાની। ભાવનગર જિલ્લામાં ફરી એકવાર વનરાજાએ પોતાની હાજરી પુરાવી છે। સિહોર પંથકમાંથી સિંહ દ્વારા કરવામાં આવેલા લાઈવ મારણનો એક દિલધડક વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે। ભડલી અને ધ્રુપકા ગામ વચ્ચેના માર્ગ પર 12 સિંહો ગરદબનું મારણ કરીને મિજબાની માણતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વિડીયોમાં જુઓ કેવી રીતે આ 12 સિંહો રસ્તા વચ્ચે જ બિંદાસ અંદાજમાં ગરદબના મારણ પર તૂટી પડ્યા અને લાઈવ મિજબાની માણી રહ્યા છે। સિંહોની આ શાહી મિજબાની જેટલી રોમાંચક છે તેટલી જ ચિંતાજનક પણ છે। હવે સિંહના હુમલામાં માનવ વસ્તી તરફ વિચરતા માનવ બાદ પશુઓ પણ સતત ભોગ બની રહ્યા છે, જેના કારણે સ્થાનિક પશુપાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે। વન્યજીવ પ્રેમીઓના મતે જંગલ વિસ્તારમાં ખોરાકની અછત વર્તાઈ રહી છે। આ જ કારણે વનરાજા પોતાની હદ એટલે કે ટેરિટરી છોડીને હવે ખોરાકની શોધમાં ગામડાઓ તરફ આવી ચડ્યા છે। જોકે સિંહોનું આ રીતે રોડ પર આવી જવું વન વિભાગ માટે એક મોટો પડકાર બની ગયું છે।